એક વાર તમને સર્વને સલામી પાઠવું છું. It is so good to spend almost a week with you. તમારી સાથે લગભગ આખું સપ્તાહ પસાર કરવાનું બહુ સારું લાગ્યું. This is the 6th day, અને આજે તો છઠ્ઠો દિવસ છે. 2 more days, હજુ બીજા 2 દિવસો બાકી. 19 sermons, 19 સંદેશાઓ, 13 got over, 13 સંદેશા પૂરા થયા. 6 more to go. 6 હજુ સંદેશા આપવાના બાકી છે. I was afraid of my throat, અને મારા ગળાની મને બીક લાગે છે, but somehow I am maintaining it. પણ કોઈક રીતે મારા ગળાને જાળવી શક્યો છું. Today pastor was gracious enough, Oliver pastor, giving me some Ayurvedic medicine. હા, ઓલિવર સાહેબ આજે કંઈક આયુર્વેદિક દવા આપી. This morning, for the first time in my life, I had the privilege to minister from the Word of God in Salvation Army Church. આજે સવારે મને જીવનમાં પહેલી વાર લાવો મળ્યો કે સાલ્વેશન આર્મી ચર્ચમાં હું પ્રભુના વચનોની સેવા આપી શકું. I could sense that I was in the army camp. હા, હું ત્યાં એવું અનુભવી શક્યો કે સૈન્યની છાવણીમાં છું. And before I came with the Word of God, both major and captain said, "Top chalao." હા, પ્રભુના વચનો આપે પહેલા બંને જગ્યાએ મેજર સાહેબ ને કેપ્ટન સાહેબે કહ્યું કે તોપ ચલાવો. But they both were gracious enough. પણ તેઓ બંને એટલા ઉદાર ને કૃપાવંત રહ્યા. In both places, I exceeded the time in sharing the Word of God. અને બંને સ્થળોએ બંને ચર્ચીસમાં પ્રભુના વચનો આપવાને માટે મેં લાંબો સમય લીધો. But they both decided not to top chalao. હા, પણ એ પછી લાંબો સમય તો પણ તોપ ચલાવો એવું અમે કર્યું નહીં. Thank you very much all the churches for inviting me to minister from the Word of God. અને એટલા માટે જે તે બધી મંડળીઓમાં મને આમંત્રણ આપવામાં આવ્યું કે તે પ્રભુના વચનોની સેવા આપી શકો એ માટે બધી જ મંડળીઓનો આભાર માનું છું. Today I am glad that the attendants are more in number. અને આજે મને ખૂબ આનંદ થાય છે કે આજે સંખ્યા વધારે છે. Let this attendance may continue in every gathering. અને આવી જ સંખ્યા દરેક આપણી સંગતોમાં રહેવી જોઈએ. Every Sunday come to the presence of અને God. દર રવિવારે તમે પ્રભુની હાજરીમાં આવો. While I was doing my doctoral studies in UTC Bangalore, જ્યારે યુટીસી બેંગ્લોર કોલેજમાં હું મારું ડોક્ટરલ સ્ટડી કરતો હતો, a theologian came and he was taking special classes for us. અને ત્યારે થિયોલોજિયન એટલે ઈશ્વરવિદ્યાના વિદ્વાન ત્યાં આવ્યા અને તેઓ અમારો ક્લાસ લેતા હતા. He said like this, અને એમણે આ પ્રમાણે કહ્યું, in almost every Christian gathering there will be 3 groups of people. મોટે ભાગે બધા જ ખ્રિસ્તી સંમેલનોમાં કે ખ્રિસ્તી સંગતોમાં 3 પ્રકારના જૂથ હોય છે. The first group of people, they are known as come and go group. અને એ પહેલા પ્રકારનું જૂથ એ લોકોનું છે કે એ લોકો આવે અને જાય એ પ્રકારનું જૂથ. They will come, they will attend, they will go as they came, no difference. અને એવા જૂથમાં એવા લોકો છે કે લોકો આવે, ભાગ લે, જતા રહે, એમાં કોઈ અસર ના થાય. And he said that, I don't believe in that, maybe I'm wrong or right, 70% people belong to that group. હા, મને તો એમાં ભરોસો પડતો નથી, પણ એ સાહેબ સાચા હોય ખોટા હોય, પણ એમણે તો એવો આંકડો આપ્યો કે 70% લોકો એવા જ જૂથમાં છે. The second group of people are do something group. અને બીજા પ્રકારના જૂથમાં એવા લોકો છે કે કંઈક કરો. They will sing song, હા, તેઓ ગીતો ગાશે. once in a while they will clap. હા, કોઈક વાર તાલીઓ પણ પાડે. When the servant of God will say, maybe they will raise their hand. હા, જો પ્રભુના સેવક કહે તો હાથે ઊંચા કરે. They are around 20% group. અને એવા પ્રકારના જૂથમાં 20% જેટલા લોકો હોય છે. But there is a third group. પણ ત્રીજા પ્રકારનું જૂથ They are known as
vision with a passion. હા, તે એવા પ્રકારના લોકો છે કે જેઓને દર્શન છે અને દર્શન હાંસલ કરવાના માટે તમન્ના છે. They know the purpose for which they are in the world. અને તેઓ જાણે છે કે આ દુનિયામાં શા માટે તેઓ અસ્તિત્વ ધરાવે And છે. their only desire is to fulfill the vision. અને એ દર્શન જે છે શા માટેનું અસ્તિત્વ એ પરિપૂર્ણ કરવા એમની તમન્ના હોય છે. For that they are willing to burn themselves. એટલે સુધી કે જાણે પોતાની જાતને હોમી દેવાને માટે તૈયાર હોય છે. There are many servants of God in church history. They went through such situations. અને મણીના ઇતિહાસને એવા ઘણા બધા પ્રભુના સેવકો થઈ ગયા કે આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા. There is a church father by name Father Polycarp. અને એક મણીના ગામના સમયના પિતૃ થઈ ગયા કે એ મણીના પિતૃનું નામ હતું ચર્ચ ફાધરનું નામ પોલિકાર્પ. He was a senior church leader. અને એ તો ચર્ચના સિનિયર આગેવાન હતા. There was severe persecution. અને બહુ જ ઘનિષ્ઠ પ્રકારની બહુ તીવ્ર પ્રકારની સતાવણી થઈ. So he was called by the Roman people. અને એટલા માટે રૂમી લોકો દ્વારા એમને બોલાવવામાં આવ્યા. And they asked Father Polycarp, you have only one option, one opportunity, deny Jesus. અને એ રોમન લોકોએ પોલિકાર્પને કહ્યું, ફાધર પોલિકાર્પ, તમારી પાસે એક જ તક છે, ઈસુનો નકાર કરી દો. If you will deny, you will leave, otherwise death is sure. જો તમે ઈસુનો નકાર કરશો તો તમે જીવતા રહેશો, નહીં તો તમારું મરણ નક્કી છે. Father Polycarp said like this, અને ફાધર પોલિકાર્પ આ પ્રમાણે જવાબ આપ્યો, for 86 years I am serving Jesus. 86 વર્ષોથી હું ઈસુની સેવા કરું છું. Jesus has never done any harm to me. ઈસુએ કદી મારું ગુંડું કર્યું નથી, મને નુકસાન કર્યું નથી. He always did good for me. હંમેશા ઈસુએ મારું સારું કર્યું છે. How can I reject the Jesus? કેવી રીતે હું ઈસુનો નકાર કરી શકું? Thus history says ઇતિહાસ કહે છે he was thrown into the fire, અને એમને અગ્નિમાં નાખી દેવામાં આવ્યા. but fire did not burn him. પણ અગ્નિ એમને બાળી શકે નહીં. And then the soldier came with the spear અને ત્યારે પણ સૈનિક હાથમાં ભાલો લઈને આવ્યો and pierced him. અને એમને આ ભાલો ભોકી દીધો. He died over અને there. ત્યાં તેઓ મરણ પામ્યા. Hope you know about a little girl by name Blandina. અને બ્લેન્ડિના નામની નાની છોકરી વિશે તમે સાંભળ્યું હશે એવી હું આશા રાખું છું. She was hardly 12 to 14 years old, if I am guessing right. અને જો મારી યાદદાસ્ત સાચી છે તો 12 થી 14 વર્ષની ઉંમરની છોકરી હતી. She was a ordinary slave girl, અને એ તો સામાન્ય ગુલામ અવસ્થાની છોકરી હતી. not very high in the society. એના સમાજમાં એનું ઊંચું કોઈ સ્થાન નહોતું. The Roman soldiers came to Blandina. અને રૂમી સૈનિકો બ્લેન્ડિનાની પાસે આવ્યા. You deny Jesus. તું ઈસુનો નકાર કર. Blandina said, I will not deny અને Jesus. બ્લેન્ડિનાએ કહ્યું કે ઈસુનો નકાર નહીં કરું. Parents came and said, Blandina, hear and refuse અને Jesus. માતા પિતા આવ્યા અને કહ્યું કે બ્લેન્ડિના તું એમનું સાંભળ અને ઈસુનો નકાર કર. Blandina said, no, I will never ever reject my અને Jesus. બ્લેન્ડિના કહે કે ના હું કરીએ મારા ઈસુનો નકાર નહીં કરું. The history says અને ઇતિહાસ કહે છે she was placed on a red hot iron chair. અને એ દંડીનાને એકદમ લાલ ચોટ તપી ગયેલી લોખંડની ખુરશી પર બેસાડી દેવામાં આવી. She was roasted to death. અને ત્યાં એ તો જાણે કે એવી સેકાઈ ગઈ કે મરણ પામી. But she decided not to forsake Jesus. એને જીવનમાં નક્કી કર્યું કે હું ખરી ઈસુનો નકાર નહીં કરું, ઈસુને તજીશ નહીં. If you know the church history,
history, અને એટલા માટે જો તમે મંડળીનો ઇતિહાસ જાણો છો તો the Christians were tortured and persecuted for following the way of Jesus. ઈસુને અનુસરવાથી ઈસુના માર્ગે ચાલવાથી ખ્રિસ્તીઓને સતાવણી કરવામાં આવી, એમને ઘણું ભોગવવું પડ્યું. It is said like this. આ પ્રમાણે કહેવામાં આવે છે They were having a stadium. એક સ્ટેડિયમ હતું They will remove the clothes of Christians. અને એ જ સરકારના જે લોકો એમને આ ખ્રિસ્તીઓને ભેગા કરે સ્ટેડિયમમાં, એમના વસ્ત્રો ઉતારી લે They will put some gum on their body. અને એમના શરીર પર કોઈ ગુંદર પ્રકારનું પ્રવાહી લગાડે They will lit fire upon Christians. અને એ ખ્રિસ્તીઓ પર અગ્નિ પેટાવે. And when they will be burning, અને જ્યારે આ ખ્રિસ્તીઓ બળતા હોય the people used to have entertainment. હા ત્યારે આજુબાજુ લોકોએ ચા કરી હોય અને બીજા જોવા ભેગા થયા હોય, એમને તો જાણે આનંદ પ્રમોદ મળતા હોય. Even they will throw the Christians and they will send wild animals to tear and kill them. અને કેટલા ખ્રિસ્તીઓને તો એવા સ્ટેડિયમમાં જંગલી હિંસક પશુઓ મધ્યે નાખી દેવામાં આવ્યા કે જ્યાં આ જંગલી હિંસક પશુઓ એમને ફાડી ખાય. Many people, they were willing to die for Jesus. અને કેટલા એવા લોકો થઈ ગયા કે જો આવી હાલતમાં પણ સ્વૈચ્છિક રીતે ઈસુને માટે મરવા તૈયાર રહ્યા. What about us, my dear people? અને આપણા માટે શું મારા વાલા પ્રભુના લોકો? Jesus has done many things for us. ઈસુએ તો આપણા માટે ઘણી બધી બાબતો કરી છે. What are we doing for our Jesus? આપણા ઈસુને માટે આપણે શું કરીએ છે? Are you willing to suffer for Jesus? શું તમે ઈસુને માટે દુઃખ સહન કરવાને માટે તૈયાર છો? Are you willing to lay down your life for Jesus? શું તમે ઈસુને માટે તમારું જીવન આપી દેવાના માટે, હોમી દેવાના માટે તૈયાર છો? This morning, while I was sharing the message in Salvation Army Church, આજે સવારે જ્યારે સરસનામી ચર્ચમાં હું સંદેશો આપતો હતો ત્યારે there I said that Jesus asked the crowds and disciples to come together. અને જ્યારે ઈસુ હતા ત્યારે ઘણા બધા શિષ્યો અને લોકોના ટોળા સાથે વર્તા હતા. And then he made a statement. અને ત્યારે ઈસુએ તેઓને વિધાન કર્યું, Deny yourself. હા તમે તમારો નકાર કરો, Take up your cross તમારો વધસ્તંભ ઉચકો and follow અને me. તમારી પાછળ આવો. Jesus was straightforward in his saying. ઈસુ એ જે કહેતા હતા એમાં બહુ સ્પષ્ટ હતા. He was not diluting his statement. એનું જે વિધાન એ હળવું કે ઢીલું પોચું કરતા નહોતા. He never ever compromised. એમણે કદી આવી બાબતોમાં બાંધછોડ કરી નહીં. It is easy to wear the cross, but it is difficult to bear the cross. હા વધસ્તંભને ગળામાં લટકાઈને કે કોઈ રીતે ગરણા તરીકે પહેરીને પરવો સહેલો છે. વધસ્તંભને ઉચકીને જીવવું અઘરું છે. Wearing the cross is something an honor. હા જે વધસ્તંભ ઉચકીને ચાલવું એ ખરેખર માન છે. Bearing the cross means inviting shame, suffering, sacrifice. હા વધસ્તંભ પહેરવો એ તો જાણે માન પાત્ર બાબત લાગે, પણ વધસ્તંભ ઉચકવો એમાં તો અપમાન, એમાં દુઃખ અને એમાં બલિદાન માંગી લે છે. Shame, suffering, sacrifice. અને અપમાન તો શરમ, દુઃખ અને બલિદાન. This evening, અને આજે સાંજે I was struggling from where to share from the Word of God. અને હું સંઘર્ષ કરતો હતો, મથામણ કરતો હતો કે ક્યાંથી પ્રભુના વચનો પ્રગટ કરવા. Of course, I have many sermons in stock. હા ચોક્કસ મારી પાસે ઘણા બધા સંદેશાઓ તો હજુ છે. Every day when I go through the Bible, meditate the Word of God, spend time, when I move around, when I'm in classroom, when I go around evening walk, I always meditate on those words. હા રોજ હું પ્રભુના વચનો વાંચું છું, એની પર મનન કરું છું. અને એટલું જ નહીં, મારા ક્લાસરૂમમાં હું ત્યારે આમ તેમ ચાલતો હોઉં, ત્યારે સહન ચાલવા માટે નીકળ્યો ત્યારે પણ પ્રભુના વચનો મારા મનમાં હોય ને હું મનન કરતો હોઉં. God teaches
teaches me important lesson, and that becomes my sermon. અને એ સમયો દરમિયાન પણ પ્રભુ મને મહત્વના પાઠો શીખવે અને એ જ બાબતો મારો સંદેશો બની જાય. But this evening I was struggling because according to the church tradition, the burial already took place, and then only Sunday only is the Easter Sunday. Now what happened between burial and resurrection? I was just thinking on that line. અને જ્યારે આજના આ સમય દરમિયાન તો મંડળીની પ્રણાલિકાઓ પ્રમાણે તો ઈસુનું દફન આ સમય તો થઈ ચૂક્યું હતું અને ઉત્થાન એ તો ઈસ્ટરના સવારે છે. તો આ તો અત્યારના સમયમાં મારે શું સંદેશો આપવો એવું વિચારતો હતો. Then I thought something came to my mind. અને ત્યારે કંઈક મારા મનમાં આવ્યું. We all go through different seasons. આપણે બધા જીવનમાં જુદા જુદા સમયોમાંથી પસાર થઈએ છીએ. Season of joy, season of sorrow. આનંદના સમયો અને દુઃખના સમયો. How many of you experience season of joy? હા, તમારામાંથી કેટલા આનંદના સમયો અનુભવી રહ્યા છો? Kindly raise your hand. હા, આનંદના સમયોમાંથી કેટલા પસાર થઈ રહ્યા છો? હાથ ઊંચા કરો. When Virat Kohli makes six, we are raising our hand. હા, વિરાટ કોહલી શિક્ષણને છક્કો મારે ત્યાં તો આપણે હાથ ઊંચા કરી નાખીએ. When Jesus suffered everything, and when we are asking to raise our hand, some are not raising, some are raising 25%, 30%, 50%, 60%. Come on, we are raising not for any human being, we are raising for Jesus who gave his life for the remission of our sin. હા, તો પછી પૃથ્વી પરના કોઈ માનવી માટે આપણે હાથ ઊંચો કરતા નથી, પણ ઈસુ કે જેણે આપણા માટે દુઃખ ભોગ્યું, આપણા માટે વરસતામાં પોતાનો પ્રાણ આપ્યો કે જેથી આપણા પાપોની માફી થાય. ઈસુએ જો આટલું બધું આપણે કર્યું તો એ પ્રભુના માટે હાથ ઊંચા કરવા ઘણા 10% હાથ ઊંચો કરે અને ઘણા 20%, 50%, પણ આપણે તો ઈસુના માટે હાથ ઊંચો કરવાનો છે. So how many of you went through seasons of joy? અને તમારામાંથી કેટલા આનંદના સમયમાંથી પસાર થઈ રહ્યા છો? That is great. હા, ખરેખર બહુ મહાન વાત કહેવાય. How many of you went through seasons of sorrow? અને તમારામાંથી કેટલા દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યા છો? Only few. હા, થોડા દુઃખમાંથી પસાર થાય છે. Never ever you went through sorrow. હા, કદી તમે જીવનમાં દુઃખમાંથી પસાર થયા જ નથી બાકીના લોકો? Please, all those who have not raised their hand, kindly meet me. હા, જો તમે જિંદગીમાં દુઃખમાંથી પસાર જ ના થતા હો તો મીટિંગ છૂટ્યા પછી મને મળજો. I want to know more from you. મારે તો તમારી પાસેથી વધારે જાણવું છે કે જિંદગીમાં દુઃખમાંથી પસાર નહીં થતા. What is the secret of not having sorrow? હા, તમારી પાસે જીવનમાં એવું તો શું રહસ્ય છે દુઃખમાંથી પસાર જ ના થાવ? So if almost 3,000 people are there, if you all will come and share one point, I can publish a book. હા, અહીંયા 3,000 લોકો હશે એવું હું માનું છું. અને જો તમે બધા દુઃખમાંથી પસાર ના થતા હો અને મને મળો અને એક એક મુદ્દો મને કહો કે કેમ બધું સારું જ ચાલે છે, દુઃખ આવતું જ નથી, તો હું એક પુસ્તક પ્રગટ કરી શકું તમારા મુદ્દાઓ. And the title will be Medicine for Not Having Sorrow. હા, તો પછી એ પુસ્તકનું નામ પણ આપું કે દવા જીવનમાં કદી દુઃખ ના આવે એના માટે. And the author name will be Gujarat Christian Believers. અને પછી નીચે ટાઇટલ લખું કે ગુજરાતી ખ્રિસ્તી વિશ્વાસોની વાત. All money will be given to you only. અને જે પુસ્તકના પૈસા મને મળશે એ મને તમને જ આપી દઈશ. Are you willing? હા, તૈયાર છો? Please meet me. હા, મને મળજો. I went through many sorrows. કારણ કે હું તો જીવનમાં બહુ દુઃખોમાંથી પસાર થયો. There is a legend like this. હા, પ્રકારનું એક વાત જાય છે દંતકથા. One day David asked a jeweler to come. અને એક વખત ડેવિડે એક પેલા ઝવેરાતવાળાને કહ્યું કે તું આવજે ભાઈ. And it is not right, so it is a legend, just if made up story. હા, તો દંતકથા છે તો બનાવટી વાર્તા છે.
સાચી વાત નથી. Just to say that wisdom of Solomon, in order to project the wisdom of Solomon. હા તો પેલા સુલેમાન જેવું ડહાપણ પ્રગટ કરવાને માટે આ એક બનાવટી વાત છે. So David said to the jeweler, અને એટલા માટે ડેવિડે આ જ્વેલરને કહ્યું make a ring for me. અને ઝવેરાતવાળાને કહ્યું કે મારા માટે એક વીંટી બનાય. Whenever I will go through sorrow situation, અને જ્યારે પણ હું દુઃખની પરિસ્થિતિમાંથી પસાર થાઉં when I will see the ring, અને ત્યારે હું જ્યારે વીંટીને જોઉં, my sorrow should be turned into joy. હા ત્યારે વીંટીને જોઉં કે તરત મારું દુઃખ સુખમાં પલટાઈ જવું જોઈએ. And if I am going through season of joy, અને જો આનંદના સમયમાંથી હું પસાર થતો હોઉં, when I will see the ring, my season of joy should be turned into season of sorrow. અને જ્યારે હું વીંટીને જોઉં ત્યારે મારો આનંદનો સમય દુઃખના સમયમાં પલટાઈ જવો જોઈએ. If you will do that, જો એ પ્રકારની વીંટી તું બનાય I will richly reward you. તો હું તને પુષ્કળતાથી બદલો આપીશ. But if you will not do, અને જો તે પ્રમાણ નહીં કરે, your head will not be in the place where it is now. હા તો અત્યારે તારું માથું જે ઠેકાણે છે ને એ ઠેકાણે નહીં રહે. I will give you 7 days. હું તને 7 દિવસની મુદ્દત આપું છું. Jeweler started thinking 7 days more. અને આ ઝવેરાત વાળો તો વિચારવા લાગ્યો કે 7 જ દિવસ. So he started crying. અને તો રડવા લાગ્યો. And then he saw Solomon in the garden. અને ત્યારે એને સોલોમનને બગીચામાં જોયો. So Solomon seeing him asked, what is the reward? Why are you crying? અને સોલોમને આ ઝવેરાત વાળા ભાઈને જોઈને કહ્યું કે શા માટે ભાઈ તું રડી રહ્યો છે? So he narrated all his story. અને એટલા માટે ભાઈએ પોતાની બધી વાત કહી. Solomon said, make an ordinary ring. અને સોલોમને ભાઈને કહ્યું કે એક સામાન્ય વીંટી બનાવી દે. And on the top of the ring you should write, અને એ વીંટીના ઉપર ટોચ પર તારે લખવાનું Gamze Yavoh. Everything will pass away. હા દરેક બાબત જતી રહેશે. So David was going through sorrowful situation when jeweler came with the ring. અને એટલા માટે દાઉદ દુઃખના સમયમાંથી પસાર થતો હતો કે જ્યારે આ ઝવેરાત વાળો ભાઈ એ રિંગ વીંટી સાથે આવ્યો. And David, when he saw the ring, અને જ્યારે ડેવિડે આ રિંગ જોઈ ત્યારે oh, everything will pass away. એને જોયું કે આ બધું જ જતું રહેવાનું. Oh, sorrow will pass away. અરે દુઃખ પણ જતું રહેવાનું. So he became happy. અને એટલા માટે ખુશ થઈ ગયો. He became full of joy. અને તો આનંદથી ભરપૂર થઈ ગયો. So when he was in full of joy, અને જ્યારે આનંદથી ભરપૂર થઈ ગયો he ત્યારે saw the ring, અને એને વીંટી જોઈ. everything will pass એને away. જોયું કે બધું પણ જતું રહેશે. And he became again sorrow. અને ફરી દુઃખમાં આવી ગયો. So the lesson is, અને એટલા માટે પાઠ આ છે everything will pass away. બધું જતું રહેવાનું. But one thing will not pass પણ away. એક વાત જતી નહીં The રહે. presence of Jesus will be with us. હા ઈસુની હાજરી આપણી સાથે રહેશે. So if you are going through season of joy, અને એટલા માટે જો તમે આનંદના સમયમાંથી પસાર થઈ રહ્યા છો, praise be to God. હા પ્રભુની સ્તુતિ થાવ. If you are going through season of sorrow, જો તમે દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યા છો, still you praise God. હજુ તોય તમે પ્રભુની સ્તુતિ કરો. Jesus in 3.5 years of ministry, અને ઈસુએ 3.5 વર્ષોની સેવા દરમિયાન he went through different seasons. અને એ ઈસુ જુદા જુદા જીવનના સમયમાંથી પસાર થયા. Season when people were around him. અને એવા સમયો કે જ્યારે લોકો એમની આસપાસ હોય. Season when no one was around him. અને એવા પણ સમયો કે તે એમની આજુબાજુ કોઈ ન હોય. Season when he heard the voice of Father. હા એવા સમયો કે જ્યારે એમણે આકાશમાંથી બાપની વાણી સાંભળી. Season when Father was અને silent. એવા પણ સમયો ઈસુના જીવનમાં અનુભવ્યા કે જ્યારે પિતા શાંત થઈ ગયા. Season when disciples said, oh, where are you? We were searching you. અને એવા પણ સમય ઈસુના જીવનમાં આવ્યા જ્યારે શિષ્યોએ કહેવું પડ્યું, એ પ્રભુ તમે ક્યાં ગયેલા? અમે તો તમને શોધીએ છે. Season when almost all disciples betrayed અને him. એવા પણ સમયો આવ્યા કે જ્યારે ઈસુના બધા શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા. Jesus, the Son of God, went through different seasons. અને ઈસુ દેવના દીકરા જુદા જુદા સમયોમાંથી પસાર થયા. What made him to overcome
all those seasons. અને કઈ બાબતે ઈસુના હકમાં આ બધા સમયોમાંથી પસાર થવાને માટે શક્તિમાન કર્યા. He used two things. એમણે બે બાબતોનો ઉપયોગ કર્યો. Two things. બે બાબતો Very important. બહુ જ મહત્વની. And what are those two things? And What I- Jesus did. અને એ બે કઈ બાબતો ઈશ્વરે કરી બહુ મહત્વની. Can anyone guess? હા, કોઈ કલ્પના કરી શકો, વિચાર કરી ધારણા કરી શકો? What are the two things which Jesus did when he was going through the most difficult phase in his life? હા, એવી કઈ બે બાબતો ઈશ્વરે અપનાવી કે જ્યારે જીવનમાં સૌથી અગ્ર અને કઠણ સમયમાં પણ તેઓ પસાર થતા હતા. The first is the word of God. પહેલી બાબત એ તો પ્રભુના વચનો. The word of God can help you to overcome all the struggles in your life. પ્રભુના વચનો તમારા જીવનમાં બધા સંઘર્ષોથી ઉપર ઉઠવાને માટે મદદ કરશે. And the second thing, અને બીજી બાબત what is that? કઈ બાબત? Yes, very good. બહુ સરસ જવાબ મળી ગયો. Prayer. પ્રાર્થના. Do you know what is the maximum hours Jesus prayed? હા, તમે જાણો છો કે ઈશ્વરે સૌથી વધારે સમય લાંબામાં લાંબો સમય પ્રાર્થનામાં ગાળ્યો. કેટલો સમય? There are times when Jesus prayed the whole night. હા, એવા પણ સમયો હતા કે જ્યારે ઈશ્વરે આખી રાત પ્રાર્થનામાં ગાળી. Now you may be thinking, હા, તમે કદાચ વિચારતા હો, while Jesus was praying, he was closing his eyes. હા, ઈસુ જ્યારે પ્રાર્થના કરતા હશે ત્યારે એમની આંખો બંધ કરતા હશે. Even night also we close our eyes. અરે રાત્રે પણ આપણે તો આંખો બંધ કરીએ છીએ. Is that prayer? હા, શું એ પ્રાર્થના કહેવાય? Let me say one thing. હું તમને એક વાત કહેવા માંગુ છું. If you want to be a victor, હા, જો તમારે વિજયવંત બનવું છે તો, if you want to overcome all the seasons of your life, જો તમારે જીવનના બધા જ સમયો સંજોગોની ઉપર વિજયી બનવું છે તો, word of God is important, તો પ્રભુના વચનો મહત્વના છે prayer is important. અને પ્રાર્થના મહત્વની છે. In all my classes, whether I was in Dehradun or now in UBS, I always say to my theological students, just as bird has two wings, why two wings are needed? So that they can. હા, હું મારા બધા જ વર્ગોમાં, ચાહે હું દેહરાદૂનની થિયોલોજીકલ કોલેજમાં હતો કે અત્યારે હું યુબીએસ પુણામાં ભણાવું છું, ત્યાં પણ મારા ઈશ્વર વિદ્યાના બધા જ વિદ્યાર્થીઓને કહું છું, અવારનવાર કહું છું કે જેમ પક્ષીને બે પાંખોની જરૂર છે કે જેથી તેઓ ઉડી શકે. So also, every born again believers, everyone who call upon the name of the Lord should have two wings to fly higher and higher. When good time comes, when bad time comes, and those two things are word of God and prayer. એટલા જ માટે દરેકે દરેક નવ જન્મ પામેલ વિશ્વાસીએ દરેક જો પ્રભુ ઈસુના નામ પર વિશ્વાસ કરે, પ્રભુ ઈસુના નામ પર પોકાર કરે છે, અને તેઓ બધાએ આ બે બાબતની જરૂર છે, વચન અને પ્રાર્થના, કે જેથી તેઓ આ બે પાંખો વડે જીવનમાં ઊંચે ને ઊંચે બધા સંજોગોની ઉપર ઉડી શકે. This evening, very briefly, I will be sharing 7 different seasons Jesus went through. અને આજે સાંજે બહુ સંક્ષિપ્તમાં હું 7 જુદા જુદા સમયોમાંથી ઈસુ પસાર થયેલા એ વાત કહેવા માંગુ છું. Each season was different season. અને દરેક સમય એ અલગ સમય હતો. That season became his experience. અને એ સમય ઈસુનો પોતાનો પણ અનુભવ બની ગયો. The first season is Luke chapter 3 verses 21 and 22. અને સૌથી પહેલી જે બાબત ઈસુના જીવનમાં એ પહેલો સમય લૂકની સુવાર્તા
chapter 3, ત્રીજો અધ્યાય verses 21 and 22. 21 ને 22 વચનો. The Bible says, બાઇબલ કહે છે when all the people were being baptized, Jesus was baptized too. 58 નંબરના પાના પર લૂક 3:21 વચન ને 22 વચન. હવે સર્વ લોક બાપ્તિસ્મા પામી રહ્યા ત્યાર પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને ઈસુ પણ બાપ્તિસ્મા પામ્યો As he was praying, અને બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતો હતો. heaven was opened. એટલામાં આકાશ ઉઘડી ગયું The Holy Spirit descended on him in bodily form like a dove, અને પવિત્ર આત્મા કબૂતર રૂપે તેના પર ઉતર્યો and a voice came from heaven, અને આકાશમાંથી એવી વાણી થઈ "You are my son, કે તું મારો વાલો દીકરો છે, whom I love. તારા પર હું પ્રસન્ન છું. With you I am well pleased." હા, તારા પર તું મારો વાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું. This season we can term it as Jordan season, અને આ સમયને યર્દન નદીનો સમય આપણે કહી શકીએ, or you can say Jordan experience. અથવા તો એને યર્દનના અનુભવ તરીકે ઓળખી શકીએ. Why Jesus need baptism? શા માટે ઈસુને બાપ્તિસ્માની જરૂર હતી? Maybe people will ask. હા, કદાચ લોકો એવું પૂછે, Jesus is sinless. કારણ કે ઈસુ તો નિષ્પાપ હતા. Baptism is needed for those who commit sin, પણ બાપ્તિસ્મા તો એ લોકોની જરૂર છે કે જો પાપ કર્યા છે, so that we can bury our sin and can become a new creature. એટલા માટે કે આપણે બાપ્તિસ્મામાં આપણા પાપોના જૂના જીવનને દફનાઈ દઈએ અને નવી ઉત્પત્તિ તરીકે નવા જીવનમાં બહાર આવીએ. Why Son of God need a baptism? શા માટે દેવના દીકરાને બાપ્તિસ્માની જરૂર પડે? That too under John the Baptist. અને એ પણ જોન બાપ્તિસ્મા આપનારના દ્વારા. There are two things. બે બાબતો જ. First, પહેલી બાબત, he is setting an example for others. અને ઈસુ અહીંયા બીજાઓને માટે નમૂનો પૂરો પાડે છે. If you want to be a successful servant of God, જો તમારે પ્રભુના સફળ સેવકો સેવિકાઓ થવું છે તો, if you want to be a victorious child of God, અને જો તમારે એ વિજયવંત પ્રભુનું બાળક બની રહેવું છે તો, you should set an example for others. તો તમારે બીજાઓના માટે નમૂનો આપવો પડશે. People will watch over you. હા, લોકો તો તમારી તરફ જોશે. Are you the real follower of Jesus Christ? શું તમે ખરેખર ઈસુ ખ્રિસ્તના સાચા વાસ્તવિક અનુયાયીઓ છો કે નહીં? So Jesus set an example. અને એટલા જ માટે ઈસુએ તો પોતે નમૂનો આપ્યો. And that you can see in John chapter 13 verse 15 also. અને ત્યાં તમે યોહાનની સુવાર્તા 13મો અધ્યાય અને 13 ને 15 માં પણ જોઈ શકો છો. After the feet washing ceremony, હા, યોહાનની સુવાર્તા 13મો અધ્યાય ને 15મા વચનમાં એ પગ ધોવાની ક્રિયા પછી Jesus made it very clear. ઈસુએ બહુ સ્પષ્ટ કહ્યું, I have set an example. મેં તમારી આગળ નમૂનો મૂક્યો છે. We are called અને એટલા માટે આપણે બોલાવવામાં કેવું આપવામાં આવ્યું? to be an example for others. એટલા માટે કે આપણે બીજાઓને નમૂનારૂપ બનીએ. If you want to become great, જો તમારે મહાન ને મોટા થવું છે, if you want to be used by God, જો તમે પ્રભુના દ્વારા ઉપયોગી બનો એવી તમારી ઈચ્છા છે, you should be a model for others. તો તમારે બીજાઓને માટે નમૂનારૂપ બનવું જોઈએ. The second lesson, બીજો પાઠ, Jesus the Son of God ઈસુ જે દેવના દીકરા was willing to be baptized under John the Baptist. અને તેઓ યોહાન બાપ્તિસ્મીના હાથે બાપ્તિસ્મા લે એને માટે તેઓ તત્પર હતા. Jesus is higher than John the Baptist, હા, ઈસુ તો યોહાન બાપ્તિસ્મી કરતા મોટા હતા, but he is willing to be baptized under John the Baptist. પરંતુ ઈસુ તો યોહાન બાપ્તિસ્મી દ્વારા બાપ્તિસ્મા લેવાને માટે તૈયાર હતા. What is the message for this? હા, તો આનામાં આમાંથી કયો સંદેશ મળે છે? A spirit of humility is needed. હા, તે તો નમ્રતાના આત્માની જરૂર છે. Humility is the stepstone for success. અને જે નમ્રતા એ તો સફળતાનું પગથિયું છે. I can figure out two characters from the Old Testament જૂના કરારમાંથી બે એવા પાત્રો તમારે આગળ મૂકી શકું who had a high
dream. હા, કોની પાસે બહુ ઊંચું સ્વપ્ન હતું. But when their earthly parents asked them to do some work, પણ જ્યારે એમના જગતના માતા પિતાએ એમને કંઈક કામ કરવાનું કહ્યું they were willing to do so. અને તેઓ એને માટે તૈયાર તત્પર રહ્યા. Can you guess who they are? હા, તમે એને ધારણા કરી શકો કોણ એ બે પાત્રો હતા. They received the promise, dream, anointment from Heavenly Father. અને તેઓએ તો આ જે પ્રોમિસ, એનું સ્વપ્ન, એને માટેનો અભિષેક સ્વર્ગીય પિતા પાસેથી પ્રાપ્ત કરેલા. And when earthly father અને જ્યારે પૃથ્વી પરના પિતા asked them to do a work, they were willing to do so. અને તેઓ કંઈક કામ આ પૃથ્વી પરના પિતા એમને કંઈક સોંપતા હતા ત્યારે એ કરવાને માટે તત્પર રહ્યા. Very good. Appreciate. હા, એ જવાબ થતો છે અને કરે કે હું તમારી કદર કરું છું. Joseph and David. હા, એ તો યુસુફ ને દાઉદ. Genesis chapter 37 verses 12 and 13. અને ઉત્પત્તિ 37મા અધ્યાયમાં 13મા વચનમાં આપણે જોઈએ છે. Joseph saw a dream. અને ત્યાં યુસુફે સ્વપ્ન જોયું. What was the dream? અને એ સ્વપ્ન કયું હતું? Sun, moon and stars are bowing before him. અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ એની આગળ નમન કરે છે. When he shared the dream, his brothers hated him. અને જ્યારે આ સ્વપ્ન યુસુફ એના ભાઈઓને કહ્યું ત્યારે એના ભાઈઓ એને ધિક્કારવા લાગ્યા. So Jacob said to Joseph, અને ત્યારે યાકૂબે એના દીકરા યુસુફને કહ્યું go and see how your brothers are doing. કે તું જા ને તારા ભાઈઓ શું કરી રહ્યા છે, કેવી હાલતમાં છે, એમની ખબર અંતર લઈ આવ. If Joseph would have said no, અને જો યુસુફે ના પાડી હોત, the story would have been different. હા, તો પછી યુસુફની વાત જ જુદી જ હોત. Is it clear? સાચી વાત બહુ સ્પષ્ટ થઈ ગયો કે નહીં? He was having two options. એની પાસે બે વિકલ્પો હતા. One option, એક વિકલ્પ putting collar like this. અને આ પ્રકારે કોલર ઊંચા કરીને વટ મારવો. Who are you? અરે તમે મને કહેનારા કોણ? You are son. હા, તમે તો પુત્ર છો. Son, S-U-N. હા, તમે તો સૂર્ય છો. Who is mommy? હા, મમ્મી કોણ છે? Moon. હા, એ તો ચંદ્ર છે. Who are my brothers? મારા ભાઈઓ કોણ છે? They are stars. હા, તેઓ તો બધા તારાઓ છે. What they will do? તેઓ બધા મારી આગળ શું કરશે? They will serve me. હા, તેઓ મારી સેવા કરવાના. Now you are asking me to serve them? અને હવે તમે મને આ મારા ભાઈઓની સેવા કરવાનું કહો છો? If Joseph would have done that, અને જો યુસુફે પ્રમાણે કર્યું હોત તો the message would be that Joseph is pride. હા, તો પછી જે સંદેશો એવો હોત કે યુસુફ અભિમાની બની ગયો છે. But Joseph decided to obey his father. પરંતુ યુસુફે પોતાના પિતાને આધીન થવાનું નક્કી કર્યું. Let me say an important lesson to children. અને એટલા જ માટે બાળકોના હાથમાં આ મહત્વનો પાઠ કહેવા માંગુ છું. If you obey your earthly parents, Heavenly Father will bless you. હા, વાલા બાળકો, જો તમે તમારા પૃથ્વી પરના માતા પિતાઓના અધીન થશો તો તમારા સ્વર્ગીય પિતા એનો આશીર્વાદ તમને આપશે. So whenever I preach to the youngsters, અને એટલા માટે જ્યારે જુવાનો આગળ હું ઉપદેશ આપું છું, I used to make some creative words so that they can remember. ત્યારે હું કંઈક રચનાત્મક કાર્ય એમને આગળ કરું કે તે લોકોને યાદ રહી જાય હું જે કહેવાનો. Joseph was in his parental home. હા, યુસુફ તો એના માતા પિતાના ઘરમાં. So when he obeyed the father and went to search his brother, he was asking the people, have you seen my brothers? અને અહીંયા આપણે એ જોઈએ છે કે યુસુફ જ્યારે પોતાના પિતાની વાતને આજ્ઞાને અધીન થઈને પોતાના ભાઈઓની ખબર કાઢવા જાય છે અને રસ્તામાં પૂછે કે તમે મારા ભાઈઓને જોયા છે? When brothers saw what they said, અને જ્યારે ભાઈઓએ યુસુફને જોયો ત્યારે ભાઈઓએ શું કહ્યું?
Here comes the dreamer. અને એ તો પેલો સ્વપ્નાધિપતિ આવી ગયો. Oh, sun, moon, and stars will bow before me. હા, એ તો બહુ ભડાસ મારે છે કે સૂર્ય ચંદ્ર તારાઓ મારી આગળ નમન કરશે. Let us see how his dream will be fulfilled. હા, ચલો આપણે જોઈએ કેમને એનું સ્વપ્ન પૂરું થાય છે. So they were making plan. અને એટલા માટે આ ભાઈઓ અંદર યોજના કરવા લાગ્યા. The heavenly Father was watching from above. અને સ્વર્ગીય પિતા ઉપરથી જોતા હતા. Heavenly Father also is smiling. હા, સ્વર્ગીય પિતા પણ ત્યાં સ્મિત ફરકાવતા હશે. Earthly people are planning. Heavenly Father is watching. હા, જ્યાં પૃથ્વી પરના લોકો કંઈક આયોજન કરી રહ્યા છે અને સ્વર્ગીય પિતા એ નિહાળી રહ્યા છે. And what happened? અને શું બન્યું? They all decided to kill. અને તેઓ બધાએ નિર્ણય કર્યો એ ભાઈઓએ કે યુસુફને મારી નાખીએ. But God is sovereign. પણ પ્રભુ તો સર્વસમર્થ છે. God worked in the life of Reuben. હા, પ્રભુ તો સર્વોપરી છે અને ઈ પ્રભુએ રૂબેનના જીવનમાં કામ કર્યું. God started working in the life of Judah. હા, પ્રભુએ તો યહૂદાના જીવનમાં કામ કરવાની શરૂઆત કરી. One thing is very clear, my dear people of God. મારા પ્રભુના વાલા લોકો, એક બાબત બહુ સ્પષ્ટ છે. We are serving the living God. આપણે તો જીવતા પ્રભુની સેવા કરીએ છીએ. If enemies will make a plan, જો શત્રુઓ કંઈક યોજના કરે, what God will do? પ્રભુ શું કરશે? He will confuse the people. હા, એ લોકોને ગૂંચવાડામાં નાખી દેશે. He will make confusion. હા, એ લોકો મધ્ય ગૂંચવાડા ઊભા કરશે. So here what happened? એટલે તમારે અહીંયા શું બન્યું? They all decided to kill. બધાએ એક સાથે યુસુફને મારી નાખવાનો મનસૂબો તો કર્યો. But God used Reuben. પણ પ્રભુએ રૂબેનનો ઉપયોગ કર્યો. And then what happened? અને પછી શું બન્યું? He was thrown into the pit. અને યુસુફને ખાડામાં નાખી દેવામાં આવ્યો. From parental home to pit. અને માતા પિતાના ઘરમાંથી એ ખાડામાં. Heavenly Father started thinking, અને સ્વર્ગીય પિતા તો વિચારવા लाग्યા, if he will be in the pit, હા, જો યુસુફ ખાડામાં રહેશે, all will be going. અને બધા જતા રહેશે. Of course, Reuben thought that I will see him later. હા, પછી આ રૂબેન કે રેઉબેને વિચાર્યું હશે હું એને પછી એકલો મળવા આવીશ. But God was having higher plan. પણ પ્રભુની પાસે તો ઊંચી કક્ષાના આયોજનો હતા, વિચાર યોજના હતી. God always work on the right time. અને પ્રભુ હંમેશા સાચા સમયે કામ કરે છે. God's timing is perfect. હા, પ્રભુના સમયો તો સંપૂર્ણ યોગ્ય છે. Same time the Midianites came. અને એ સમય એવું થયું કે મિદ્યાનીઓ આવી પહોંચ્યા. The traders came. અને વેપારીઓ આયા. And then one of the brothers said, what is the use of throwing him into the pit? અને પછી ભાઈઓમાંના એક ભાઈએ કહ્યું કે આ યુસુફને આ ખાડામાં નાખી દેવાનો શો મતલબ? Let us sold to the traders અરે આપણા વેપારીઓને વેચી દો ને, so that we will get little chickly. અને આપણે કંઈક થોડા પૈસા તો મેળવીશું. And what happened? અને શું બન્યું? The Midianites bought him. અને આ મિદ્યાનીઓ એને ખરીદી લીધો. And they took him where? અને ક્યાં લઈ ગયા? Potiphar's house. આ પોટીપાના ઘરે લઈ ગયા. From parental home to pit, from pit to Potiphar's house. આ ઇંગ્લિશમાં સરસ પીપી થાય છે, પણ ગુજરાતીમાં નહીં મેળ પડે. એટલે માત પિતાના ઘરમાંથી ખાડામાં અને ખાડામાંથી પોટીપાના ઘરમાં. And when he went over there, પણ જ્યારે યુસુફ ત્યાં પોટીપાના ઘરમાં પહોંચ્યો, God started blessing the family. હા, ત્યારે પણ પ્રભુએ યોગ્ય સમયે જ બધી વ્યવસ્થા કરી. When you are serving God, હા, જ્યારે તમે પ્રભુની સેવા કરો છો, where you go, people will receive blessing. હા, જ્યારે જ્યાં કંઈ તમે જશો લોકો એનો આશીર્વાદ પામશે. And that was what happened. અને એવું જ બન્યું. The Lord was with Joseph and Potiphar was enjoying. અને પ્રભુ તો યુસુફની સાથે હતા અને એનો આશીર્વાદ પોટીફારને મળ્યો. But God was having something higher plan. પણ પ્રભુની પાસે તો એનાથી ઊંચી કક્ષાના પ્લાન કે યોજનાઓ હતી. If he will remain always in Potiphar's house, things will not work
third. જો કાયમને માટે યુસુફને પોટીફારના ઘરમાં રહેવાનું થાય તો કઈ કામ નહીં બને. A testing period came અને પછી કસોટીનો સમય આવ્યો to check whether Joseph is right or wrong. અને એ ચકાસવાને માટે કે યુસુફ સાચો છે કે ખોટો. When you are all alone, હા, જ્યારે તમે એકલા હો, when you are away from home, જ્યારે તમે ઘરથી દૂર હો, then only your true character will be revealed. ત્યારે જ તમારું સાચું ચારિત્ર બહાર આવે. When youths go away from home, જ્યારે જુવાનો આજના જમાનામાં ઘરથી બહાર જાય છે દૂર, when they are in Bangalore, Mumbai, અને જ્યારે ઘરથી બહાર ભણવા જાય, બેંગ્લોર જતા રહે ને મુંબઈ જતા રહે ને, far away from home, અને ઘરથી બહુ દૂર, how is your relationship with Jesus? ત્યારે ત્યાં ઈસુની સાથે તમારો સંબંધ કેવો હોય છે? The youths will be saying that this pastor is always attacking us. અને આ જુવાનોને થતું હશે કે રોજ રોજ અમારી પર જ આ બાળક તો પ્રહારો કરે છે. Youths, are you happy? અરે જુવાનો ખુશ તો કરે આ બધું સાંભળીને? કોઈ બોલતું જ નહીં. Even if you are not happy, I will share. હવે એમને ખુશ થવું હોય તો થાય, ના થવું હોય તો નહીં. હું તો કહીશ જ. Joseph faced temptation in his life. યુસુફે ત્યાં પરીક્ષણનો સામનો કરવો પડ્યો. Potiphar's wife was after him. અને પોટીફારની સ્ત્રી તેની પાછળ પડી ગઈ. What Joseph did? અને યુસુફે શું કર્યું? He was having two options. બે વિકલ્પો. No one watches. અરે કોઈ જુએ છે? Let me yield. હા, કોઈ જોતું નથી. એ પરીક્ષણમાં હું પડી જાઉં. But Joseph decided, પણ યુસુફે નિર્ણય કર્યો, I will not do anything which is displeasing in the eyes of the heavenly master and in the eyes of the earthly master. અને યુસુફે નિર્ણય કર્યો કે હું એવી કોઈ બાબત નહીં કરું કે જે સ્વર્ગીય માલિકની નજરમાં સારી ના હોય અને પૃથ્વી પરના પણ મારા માલિકની નજરમાં સારી ના હોય. So in the first case, obeying earthly father brings blessings from heavenly father, and here respecting earthly master brought blessings from heavenly master. અને પહેલી બાબત આપણે જોઈ કે પૃથ્વી પરના માતા પિતાના અધીન થવામાં સ્વર્ગીય પિતાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અને આપણે એ જોઈએ છે કે જ્યારે આપણે પૃથ્વી પરના આપણા માલિકને માન આપીએ છે ત્યારે સ્વર્ગમાં આપણા માલિક એનો આશીર્વાદ એનું માન આપણે આપે છે. Standing for the truth, અને સત્યના માટે ઉભા રહેવું, standing for purity. અને શુદ્ધતાના માટે ઉભા રહેવું. What was the reward? અને શું બદલો? What was the reward? કયો બદલો? He was thrown into યુસુફને કયો બદલો મળ્યો? ક્યાં નંખાઈ ગયો? prison. એ તો બંદીખાનામાં કેદખાનામાં નંખાઈ ગયો. From parental home to pit, from pit to Potiphar's house, from Potiphar's house to prison. અને આ બીજો પણ પ્રિઝનનો આવ્યો. અને એટલા માટે માતા પિતાના ઘરેથી ખાનામાંથી પોટીફારના ઘરમાં અને પોટીફારના ઘરમાંથી કેદખાનામાં. And when he was in the prison, અને જ્યારે કેદખાનામાં છે ત્યારે Lord was with him. અને ત્યારે પ્રભુ એની સાથે હતા. Wherever you are, હા, જ્યાં કઈ તમે છો, one thing is needed. એક બાબતની જરૂર છે. The Lord should be with you. હા, પ્રભુ તમારી સાથે છે અને તમારી સાથે હોવા જોઈએ. The greatest treasure in the world is if the Lord is with us. હા, પૃથ્વી પરની મોટામાં મોટી મિલકત કે મોટામાં મોટો ખજાનો આપણા માટે એ જ છે કે જીવતા પ્રભુ આપણી સાથે. When he was in the prison, અને જ્યારે યુસુફ બંદીવાસમાં હતો, he met two people. અને ત્યારે ત્યાં બે લોકોને મળ્યો. Who were they? એ લોકો કોણ હતા? The cupbearer એ લોકો તો પાત્રવાહક and the baker. અને સાથે ભરિયારો. What they both saw the dream. અને તે બંને સ્વપ્ન જોયા. And they came to know that
Joseph, God is with Joseph and he can interpret the dream. અને ત્યાં તેઓએ જાણ્યું કે ત્યાં યુસુફ છે, યુસુફ પ્રભુમય વ્યક્તિ છે અને એ જ સ્વપ્નનો ચોક્કસ સાચો ખુલાસો કરી બતાવશે. They both shared the dream. અને તેઓ બંને યુસુફને પોતાના સ્વપ્ન કહ્યા And Joseph interpreted the dream. અને યુસુફે એ સ્વપ્નનો ખુલાસો કરી બતાવ્યો. And he said to the cupbearer, અને એણે પાત્રવાહકને કહ્યું, you will be delivered. હા, તને છુટકારો મળશે You will get new life. અને તને નવું જીવન મળશે. But when you will go, just remember me. પણ જ્યારે તું છુટકારો પામ ત્યારે મહેરબાની કરીને મને યાદ રાખજે. What happened? શું બન્યું? What happened? શું બન્યું? He also forgot. એ પાત્રવાહકે યુસુફને ભૂલી ગયો. But forgetting also is the plan of God. હા, પણ આવું ભૂલી જવું ને પાત્રવાહક દ્વારા એ પ્રભુની યોજનાનો ભાગ જ હતો. What happened? Everything is for good. હા, જે કંઈ બને છે એ પ્રભુની યોજનાના ભાગ રૂપે સારું જ છે. Do you believe in that? તમે એમાં માનો છો? Do you believe in that? તમે એમાં માનો છો ખરા? What all happens, it is the plan of God. હા, જે કંઈ પણ બને છે એ પ્રભુની યોજનામાં છે. If the cupbearer would have remembered immediately, story would have been different. હા, જો તાત્કાલિક આ જે પાત્રવાહક એને યાદ કર્યો તે ભૂલી ગયો ના હોત તો આખી વાત જુદી જ હોત. Pharaoh had a dream. પણ હવે તો પારૂનને સ્વપ્ન આવ્યું. When Pharaoh was unable to know the dream, અને જ્યારે ફારૂનને તો એનું સ્વપ્ન યાદ ના રહ્યું. that time the cupbearer realized, ત્યારે પાત્રવાહકે યુસુફને યાદ કર્યો. yeah, God reminds others about us in the right time. હા, પ્રભુ બીજાઓને આપણા વિશે યોગ્ય સમયે યાદ દેવડાવે છે. Pharaoh called ફારૂને એને બોલાવ્યો and shared his dream, અને એનું પોતાનું સ્વપ્ન કહ્યું and he narrated the dream. અને બધું સ્વપ્નનું વર્ણન કર્યું. So what happened? અને શું થયું? What happened? શું થયું? From where he started? ક્યાંથી શરૂઆત કરી? Parental home. હા, યુસુફે ક્યાંથી શરૂઆત કરી? માતા પિતાના ઘરેથી. The second stoppage was pit. હા, બીજો જે સ્ટોપેજ હતો, બીજો મુકામ એ તો ખાડો. And the next is Potiphar. અને પછી ત્રીજો મુકામ પોટીફાનું ઘર. Then next in prison. અને પછી ચોથો મુકામ એ તો કેદખાનું. Then in Pharaoh's house. અને પછી ફારૂનના ઘરમાં. Can you see, if how many, you are math students, if you put a graph, can you see the graph? હવે તમે કેટલા બધા ગણિતના વિદ્યાર્થીઓ હોઈ શકો, તમને ગ્રાફ દોરતા આવડે છે ને? So તમે first- ગ્રાફ જોઈ શકો? First he was on the top, પહેલા તો છેક ઉપર મા બાપના છાયામાં ટોચ પર, then he came to the pit, અને પછી ખાડામાં નીચે આવી ગયો. from pit to Potiphar's house, અને ત્યાં ખાડામાંથી બહાર નીકળે પોટીફાના ઘરમાં. from Potiphar's house to prison, અને પોટીફાના ઘરમાંથી પાછા કેદખાનામાં. from prison to Pharaoh's house, અને કેદખાનામાંથી ફારૂનના ઘરમાં. where the chart went higher. અને ત્યાં પછી એ ગ્રાફ ઊંચે ને ઊંચે ગયો. When he entered Pharaoh's house, હા, જ્યારે આ યુસુફ ફારૂનના ઘરમાં પ્રવેશ કરે છે and there he became the prime minister. અને ત્યારે તે વડાપ્રધાનના સ્થાને આવે છે. He became second to Pharaoh. અને એ તો ફારૂન રાજાના પછી બીજા સ્થાને. And can you remember the brothers? અને તમે પેલા ભાઈઓને યાદ કરી શકો? They sold for few chicklis. અને થોડા પૈસામાં તો યુસુફને વેચી કાઢેલો. The dream should be fulfilled. હા, પણ સ્વપ્ન પૂરું થવું જોઈએ. What God did? અને પ્રભુએ શું કર્યું? Famine. અને દુકાળ મોકલ્યો. Famine. દુકાળ. Where they had to go? હવે ક્યાં જાય? They went straight to Joseph's place. અને તો સીધા યુસુફ જે સ્થાને તો ત્યાં ગયા. Brothers failed to recognize him. હા, ભાઈઓ એને ઓળખવાને માટે નિષ્ફળ ગયા. Joseph recognized him. અને યુસુફે એ લોકોને ઓળખી કાઢ્યા. He decided थोड़ा घुमा कर काम कराना है. હા, યુસુફે કહ્યું કે થોડા ગોળ ગોળ ફેરવીને પછી કામ કરીશું. You know the story, na? હા, બાકીની વાતો તમે જાણો જ છો.
when you do wrong, જ્યારે તમે કંઈ ખોટું કરો, God will. How many of you are willing? હા, જ્યારે તમે કંઈ ખોટું કરો ને પછી પ્રભુને તમને ગોળ ગોળ ફેરવા પડે. How many of you eat idli vada? उसमें हाँ। क्या करता है? હા, પેલી ઈડલી વડા બનાવતે જોયા છે ને, ઢોસા બનાવે પેલા કેવો ગોળ ગોળ ફેરવ ફેરવ કરે છે કિરણ. How many of you want that you should be grilled? હા, તમારામાંથી કેટલાની ઈચ્છા છે કે બરાબર એવા ચક્કીમાં પીસાવ? Can you raise your hand? હા, તમે હાથ ઊંચા કરો. You all want grilled chicken, but not to be grilled. હા, તમારે તો પેલું ગ્રીલ્ડ બરાબર શેકેલું ચિકન જોઈએ છે પણ પોતે શેકાવવું નથી. Message is very clear, no? સંદેશો તો સ્પષ્ટ છે ને. Same in the case of David. અને દાઉદના જીવનમાં એવું જ બન્યું. He was anointed by God. પ્રભુએ એને અભિષેક કરેલો. His father also asked him. You can read in 1 Samuel 17:17, easy to remember. અને પહેલો સમય 17:17 એક કારણ તો યાદ રાખી શૈલી છે. 17:17 પહેલો સમય. Father said, Jesse, take some grain, roasted grains and all, and go to your brother. અને આ પિતાએ પણ કહ્યું કે આ સરસ જે કંઈ બધું ભોજન છે, અનાજ છે, એ બધું લઈ જઈને તારા ભાઈઓ પાસે જા. David would have said, who am I? દાઉદ તો કહી શક્યો કે હું કોણ છું? Jesse, my daddy, જસી મારા પપ્પા. when Samuel came for anointment, હા, તમને યાદ છે કે સમુએલ અભિષેક કરવાને માટે આવેલો. you brought all my brothers. હા, તે વખતે તમે બાપાએ બધા છોકરાઓને ભેગા કરેલા મારા ભાઈઓને. You failed even to count me. અને મને તો યાદ કરવાનું તમે ભૂલી ગયેલા. When you failed to count me, Heavenly Father counted me. હા, જ્યારે મારી ગણના કરવાનું તમે ભૂલી ગયેલા પણ મારા સ્વર્ગીય પિતાએ મારી ગણના કરી. He anointed me. અને મારા પિતાએ મારા પ્રભુએ મને અભિષેક કર્યો. I am the next king. હું હવે પછીનો રાજા છું. I will go with roasted grain. અરે હું આ બધી શેકેલી વસ્તુઓ રાંધેલી વસ્તુઓ લઈને મારા ભાઈઓ પાસે જાઉં. There was two options for David also, દાઉદ પાસે બે વિકલ્પો છે. but he decided to obey his earthly father. પણ એણે પોતાના સ્વર્ગીય પૃથ્વી પરના પિતાને આધીન થવાનું સ્વીકાર્યું. So he went, અને એટલા માટે ગયો. and what he saw? અને એણે શું જોયું? Goliath, ગોલિયાત. tall fellow, બહુ ઊંચો કદાવર માણસ. with all spears and all instruments. એના હાથોમાં ભાલા છે અને બધા જાતના સાધનો. Saul and his brothers, અને સાઉલ ને દાઉદના ભાઈઓ પોતે they were always looking like a malaria patient. અને તેઓ તો જાણે પેલા મેલેરિયા પેશન્ટ થઈ ગયા હોય ને એમ લતરતા કુતરતા સીધા ચાલતા ને એવું થતું હતું. Come on, God, who will save us from Goliath? અને બધા વિચારતા હતા એવી કપોડી હાલતમાં જૂજતા હતા કે અમને કોણ બચાવશે. What brother said? અને આ ભાઈઓએ શું કહ્યું? Why are you here? આ ભાઈઓએ દાઉદને કહ્યું કે તું અહીં શું કરવા આવ્યો? You are a shepherd. આખરે તું તો ડેટા પાડે છે. You are lazy guy. તું આ શું છે? Go. તો જતો નહીં. But he said, no, I came with a mission. પણ એણે કહ્યું કે ના, હું તો ચોક્કસ હેતુ સાથે આવ્યો છું. What is my mission? મારો હેતુ શું છે? I am anointed by God. મને તો પ્રભુએ અભિષેક કરેલો છે. And this uncircumcised man is defaming the God who anointed me. અને આ બેસુન્નત માણસ એ જે ઈશ્વરે મને અભિષેક કર્યો છે એ ઈશ્વરનો અનાદર કરે છે. I cannot tolerate this. એ બાબત હું સાકી શકું નહીં. So he went to Saul. અને એટલા જ માટે દાઉદ સાઉલની પાસે ગયો. He shared his experiences. એણે પોતાના અનુભવો સાઉલને કહ્યા. Saul was hesitant, અને સાઉલ તો આનાકાની કરતો હતો. but later he agreed. અને પછી તો સાઉલ સંમત થયો. Then Saul said to David, અને ત્યારે સાઉલે દાઉદને કહ્યું, I am giving you dress. હું તને મારો પોશાક આપું છું You should wear that dress. અને તું મારો પોશાક પહેર. David wore that dress. અને દાઉદે એ પોશાક જે સાઉલનો તે પહેરી જોયો. It is not fitting for him. પણ એના માટે અનુકૂળ નહોતો. He said, you keep your dress. અને કહે કે આ સાઉલ તો તારી પાસે જ રાખ.
I am happy with my identity. મારી જે ઓળખાણ છે એનાથી હું ખુશ છું. I am a shepherd. હું તો ઘેટા પાળક જ છું. But my heavenly Father is a chief shepherd. પણ મારા સ્વર્ગીય પિતા એ તો મુખ્ય ઘેટા પાળક છે. I have rescued many animals. હા, મેં તો ઘણા બધા પ્રાણીઓને બચાયા. God will rescue me also. અને પ્રભુ મને બચાવશે. He took his instrument. અને દાઉદે પોતાનું સાધન લીધું. He took his weapon. એણે પોતાનું શસ્ત્ર લીધું. What is the weapon? અને કયું શસ્ત્ર? Guden, no? હા, એ તો બધી ગોફર. With Guden he is going, and just like no, in Deepavali or which holy time there is one no pistol we get, only make noise but nothing will come. Just like that. કેટલી વાર દિવાળી પર પેલી બંદૂક પડતી હોય, ખાલી ફટાકડાના અવાજ જેવો આવે તો એમાં કશું હોય નહીં. Goliath with all instrument weapon. હા, અને ગોલિયાતની પાસે બધાય શસ્ત્રો સાધનોથી સજ્જિત છે. But what David was having? પણ દાઉદની પાસે શું છે? Goliath was fully covered, only forehead was left. હા, ગોલિયાત તો આખો શરીર સજ્જ કરેલું છે, ખાલી કપાળ ખુલ્લું છે. If you are obeying your earthly father, જો તમે તમારા પૃથ્વી પરના પિતાને અધીન થાવ, the heavenly Father can use you in an amazing way. હા, ત્યારે સ્વર્ગીય પિતા તમને જાયબ અદ્ભુત રીતે ઉપયોગી કરશે. Goliath said, "Am I a dog? અને ગોલિયાત તો એટલે સુધી બોલી નાખે છે, શું કૂતરો છું? Am I a dog?" શું હું કૂતરો છું? D-O-G. હા, ડીઓજી ડોગ. But David said, દાઉદ કહે છે, I don't know whether you are a dog or not. મને ખબર નહીં તમે તું કૂતરો છે કે નહીં. D-O-G. હા, ડીઓજી. But I know one thing. પણ હું એક વાત જાણું છું. I have G-O-D. હા, પણ મારી પાસે જીઓડી એટલે ગોડ, ઈશ્વર છે. I have a God. મારી પાસે ઈશ્વર છે. My God will do great things. હા, મારો ઈશ્વર મહાન વાતો કરશે. David was having little less faith. હા, દાઉદને થોડો ઓછો વિશ્વાસ He લાગ્યો. was having 5 stones. એની પાસે તો 5 પથ્થરો ભેગા કરી દીધા. But only one stone was enough. અરે એક જ પથ્થર કાફી હતો. One stone is enough અરે એક જ પથ્થર પૂરતો હતો. to kill the mighty army. અને એક પથ્થર આ મોટા શક્તિશાળી સૈન્યને હરાવવા પૂરતો હતો. So we handled Luke chapter 3 verse 21. અને એટલા માટે હકીકતમાં તો આપણે લુકની સુવાર્તા 3 અધ્યાય 21મા વચનમાં જોઈએ છે. What are the two things essential if you want to grow in the Lord? એટલા માટે પ્રભુમાં વૃદ્ધિ પામવા માટે કઈ બે બાબતો અગત્યની છે. First, you have to live an exemplary life. સૌથી પહેલી બાબત, તમારે તમારું જીવન એ નમૂના રૂપ બનાવવું જોઈએ. Second, you should have a spirit of humility. હા, તમારી પાસે નમ્રતાનો આત્મા હોવો જોઈએ, નમ્રતા હોવી જોઈએ. And the third thing, અને ત્રીજી બાબત, what the Bible says, બાઇબલ કહે છે, as he was praying, અને જ્યારે તે પ્રાર્થના કરતો હતો, as he was praying, અને જ્યારે ઈસુ પ્રાર્થના કરતો હતો, when he started praying, અને જ્યારે પ્રાર્થના કરવાની શરૂઆત કરી, what happened? શું બન્યું? 3 things happened. 3 બાબતો બની. Heaven was open. આકાશ ખુલી ગયું. When you pray, અને જ્યારે તમે પ્રાર્થના કરો the છો, doors which are closed for days and months and years will be opened. હા, જે દિવસો ને સપ્તાહો ને મહિનાઓ સુધી દ્વાર બંધ હતું એ ખુલી જશે. If there is anyone seated over જો here, અહીંયા કોઈ પણ એવું બેઠેલું છે તો for months and years you are praying for matters. હા, તમે કોઈ બાબતે કોઈ મુદ્દે મહિનાઓથી વર્ષોથી પ્રાર્થના કરી રહ્યા છો, Let me say an encouraging word. તો હું તમને ઉત્તેજનદાયક બાબત કહેવા માંગુ છું. When you kneel before the mighty God, જ્યારે તમે સર્વશક્તિમાન પ્રભુની આગળ નમો છો, when you lead a holy અને life, જ્યારે તમે પવિત્ર જીવન ગાળો છો, when you live a life of humbleness, જ્યારે તમે નમ્રતાનું જીવન ગાળો છો, heaven will be open. ત્યારે આકાશ ખુલી જશે. Second, અને બીજી બાબત, the Holy Spirit descended on him in bodily form. પવિત્ર આત્મા એમની પર ઉતરી આવ્યો. What is the use of Holy Spirit? પવિત્ર આત્માની શી જરૂર? What is the work of Holy Spirit? પવિત્ર આત્માનું શું કાર્ય? The Holy Spirit will give you guidance. પવિત્ર આત્મા તમને દોરવણી આપશે. The Holy Spirit will give you strength. પવિત્ર આત્મા તમને સામર્થ્ય આપશે. Peter was a coward person. પીટર તો વિકળ માણસ હતો. He was not
able to stand before a girl also. એક દીકરી છોકરી આગળ એ ઊભો રહી શકવાનો શક્તિમાન But નહોતો. when Holy Spirit came upon him, અને ત્યારે પવિત્ર આત્મા તેની પર આવ્યો he started preaching. અને ત્યારે એનો અભ્યાસ કરવાનો શરૂ કર્યો. 3,000 came to the God અને Christ. 1000 લોકો ખ્રિસ્તની પાસે આવ્યા. 5,000 came to Christ. 5000 લોકો ખ્રિસ્તની પાસે આવ્યા. Holy Spirit is needed. અને પવિત્ર આત્માની જરૂર છે. And the third thing, અને ત્રીજી બાબત, a voice came from heaven. અને આકાશમાંથી વાણી થઈ, You are my son, તું મારો વાલો દીકરો છે, whom I love. તું મારો દીકરો છે જેના પર With you- તું મારો વાલો દીકરો, With you I am well અને pleased. તારાથી હું પ્રસન્ન છું. Jesus did three things. ઈશ્વરે 3 બાબતો કરી. He received three things. એણે 3 બાબતો પ્રાપ્તિ કરી. When you do, જ્યારે તમે કરો છો God does. તો પ્રભુ કામ કરે છે. When you do, જ્યારે તમે કરો છો God does. તો પ્રભુ કરે છે. When you take one step, જો તમે એક પગલું ભરશો God will take second તો step. પ્રભુ બીજું પગલું ભરશે. And that is the God whom we are serving. અને એ ઈશ્વર છે કે જેની આપણે સેવા કરીએ છીએ. Jordan experience, અને એટલા માટે ત્યાર પછી blessed experience. કેટલો આશીર્વાદિત અનુભવ થયો. But what happened? અને પછી શું બન્યું? Luke chapter 4, લૂકની સુવાર્તા 4 અધ્યાય verse 1. અને પહેલું વચન. What it says, અને ત્યાં શું કહે છે? Jesus, full of the Holy Spirit, અને ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને left the Jordan યર્દનથી પાછો આવ્યો and was led by the Spirit અને આત્માથી દોરવાયો into the wilderness. અને રાનમાંથી ત્યાં દોરવાયો. Have you noticed that word? તમે શબ્દનું ધ્યાન લીધું? The Spirit led him to leave Jordan, અને આત્માએ યર્દનથી તેને પાછો આવ્યો અને દોરવણી આપી. and the Spirit led him to wilderness. અને આત્માએ તેને રાનમાં જવાની દોરવણી આપી. રાનમાં આત્મા એને લઈ ગયો. Nobody wants wilderness situation. કોઈને જીવનમાં રાનની પરિસ્થિતિ આવે એવું ના જોઈએ. We all want season of Jordan, આપણે તો યર્દનનો સમય હોય એ જ ગમે. but nobody wants season of પણ wilderness. કોઈને જીવનમાં અરણ્ય કે રાનનો સમય આવે એવું ગમે નહીં. Jesus was in the wilderness, પણ ઈસુ તો અહીંયા રાનમાં છે. where he was tempted by the devil. અને ત્યાં શેતાન દ્વારા તેમનું પરીક્ષણ થયું. The devil came to him. અને શેતાન તેની પાસે આવ્યો. In verse 3, અને ત્રીજા વચનમાં, have you seen the words? ત્યાં તમે વચન જોયું? What Satan is saying? શેતાન શું કહે છે? If you are the Son of God. જો તું દેવનો દીકરો છે. Satan knows who Jesus is. શેતાન જાણે કે ઈસુ કોણ છે. Satan knows that Jesus is the Son of God. શેતાન જાણે છે કે ઈસુ દેવના દીકરા છે. But Satan is a liar. પણ શેતાન તો જૂઠો છે. So he came. અને એટલા જ માટે ત્યાં આવ્યો. Jesus, ઈસુ, you say you are the Son of God. તું કહે કે હું દેવનો દીકરો છું. If you are the Son of God, જો તું દેવનો દીકરો છે તો tell this stone to become bread. તો આ પથ્થરને કહે કે તું રોટલી થઈ જાય. Jesus was having two options. અને ઈસુની પાસે 2 વિકલ્પો હતા. Can Jesus turn stone into bread? શું ઈસુ પથ્થરને રોટલી ફેરવી નાખી શકે? Can he do? શું એ કરી શકે? Yes. But if he does, what will happen? પણ જો એ કરે તો શું થાય? He is obeying the Satan. તો એ શેતાનને અધીન થાય છે. He is not here to obey Satan. અને એ શેતાનને અધીન થવા માંગતા નથી. He is here to obey his heavenly Father. કારણ કે ઈસુ તો અહીંયા સ્વર્ગીય પિતાને અધીન થવાના છે. What Jesus said? અને ઈસુએ શું કહ્યું? It is written, man shall not live on bread alone. અને અહીંયા ઈસુએ કહ્યું કે માણસે કે એ લખેલું છે કે માણસે કે રોટલીથી જીવવાનું નથી. I used to say to Bible college students, અને હું મારા બાઇબલ કોલેજના વિદ્યાર્થીઓને કહું છું, by heart word of God. પ્રભુના વચનો મોઢે કરી નાખો. Jesus knows the word of God. ઈસુ તો દેવના વચનો જાણતા હતા, મોઢે હતા. So when Satan came, અને એટલા માટે શેતાન આવ્યો ત્યારે immediately he said word of God. અને ઈસુએ તાત્કાલિક પ્રભુના વચનો કહ્યા. From where? ક્યાંથી? Deuteronomy. પુનર્નિયમનું આ વચન. When was the last time you read Deuteronomy? અરે છેલ્લે જીવનમાં ક્યારે તમે પુનર્નિયમનું પુસ્તક વાંચેલું? We know Psalm 23, the Lord is my shepherd, I shall not be in want, he makes me to lie down. We know John 11:35, Jesus wept. We know pray without ceasing.
We not quench with not with the spirit. We know John 3:16. But Jesus was knowing scripture. અને આપણે તો ખાલી ગીત સાથે 23 જાણીએ એવો અમારો પારક છે એથી મને કઈ ખોટ નહીં પડે એ લીલાભાઈમાં મને સુવાસ છે સાંજ પાણી પર દોરી જશે કાં તો પછી આપણને પેલું આવડે કે ઈસુ રડ્યો યોહાન 11:35 કાં તો આપણને પેલું આવડે કે હંમેશા પ્રાર્થના કરો કાં તો આપણને પેલું આવડે યોહાનની સુવાર્તા 3:16 કેમ કે દેવી જગત પેટી કરી પણ આપણે તો પ્રભુના વચનો યાદ રાખવા જોઈએ મોઢે કરવા જોઈએ. If Satan will tempt the present day theological student, જો આજે શેતાન ઈશ્વર વિદ્યાનો વિદ્યાર્થી હોત તો we will say to Satan, you raise this question, if you are the son of God, tell this stone to turn into bread. હા તો આપણે કહે કે તે જ આ પ્રશ્ન ઉભો કરેલો કે જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કે રોટલી થઈ જાય. So you come tomorrow at the same time. અને આવતીકાલે તું આ જ ટાઈમે આવજે. I will go to library and check concordance where the word of God is. હા અને હું તો લાઇબ્રેરીમાં જઈશ અને ત્યાં ઈશ્વર વિદ્યાનો જે શબ્દકોશ કોન્કોર્ડન્સ કહેવાય એમાં ચેક કરીશ કે આ વચન ક્યાં આવ્યું અને શું લખેલું છે. That will not work out. અરે એવી બધી બાબતો કઈ કામમાં નહીં આવે. In Bastar I went. બસ્તરમાં હું ગયેલો. There was a lady possessed with evil spirit. અને બસ્તરમાં એક એવી બહેન હતી કે જેને અશુદ્ધ આત્મા વળી ગયેલો. Few servants of God went over there. અને કેટલાક પ્રભુના સેવકો ત્યાં ગયા હતા. So the parents said, my daughter is suffering with evil spirit. અને માતા પિતાએ મને કહ્યું કે મારી દીકરી તો અશુદ્ધ આત્માથી પીડાય છે. Kindly pray for my daughter. અને એમણે મને કહ્યું કે મહેરબાની કરીને મારી દીકરી માટે પ્રાર્થના કરો. I said to the servants of God, અને મેં પ્રભુને સેવકોને ત્યાં હતા એમને કહ્યું come on, we will go together and we will pray. અને મેં બધાને કહ્યું કે ચલો આપણે બધા સાથે જઈએ અને આ બહેનને મારા દીકરી માટે પ્રાર્થના કરીએ. They said, no, we are not gifted. અને એ સેવકો કહે છે કે ના અમને તો એ કૃપાદાન નથી. I can pray for stomachache, headache, all those things. This is not, I am not gifted. અને પેલા સેવકો એમ કહે છે કે મને પેટનો દુખાવો માથાનો દુખાવો એ બધા માટે પ્રાર્થના કરું પણ અશુદ્ધ આત્માને કાઢવાનું દાન મારી પાસે નથી. Just like MBBS doctor, now they can treat any patient. But once you become MD, you are specialized. હા પરંતુ એમબીબીએસ ડોક્ટર બધું જાણે પણ એમડી થઈ જાઓ એટલે કોઈ વિષયમાં નિષ્ણાત થઈ જાઓ. So they are specialized. Some are stomachache specialized pastor, some are headache specialized pastor. Come on, this will not work out. અને એટલા માટે જાણે બાળક હોય તો અમુક વિષયમાં નિપુણ થઈ ગયા. કેટલાક પેટને માટે પ્રાર્થના કરવાની કેટલાક માટે માથાના દુખાવાની પ્રાર્થના કરવાની સ્પેશિયલાઇઝ. અરે આ રીતે કામ નહીં થાય. Sometimes we will say, here is one sister having stomachache, after 7 days God will heal. Definitely it will heal. હા અને કોઈ કે અહીંયા કોઈ બેન બેઠા છે એમને પેટનો દુખાવો છે હું તમને ખાતરી આપું છું 7 દિવસ પછી મટી જશે. અરે 7 દિવસ પછી મટવાનું જ છે ને. We will say there is one person with headache. Maybe that person failed to sleep. That's why headache. Come on, yes. God will heal you. અને પછી કોઈ કે પાછા સેવક કે અહીંયા કોઈ બેઠેલું છે એમને માથાનો દુખાવો છે. અરે એને રાતે બિચારો ઊંઘ નહીં આવ્યો હોય એને માથાનો દુખાવો થાય તો પ્રભુ મદદ કરી જ દેશે અને સાજો કરશે. If you want to be successful, word of God should be there in your life. અને એટલા માટે આવી બધી બાબતો કરતા જો તમારે સફળ થવું હોય તો તમારા જીવનમાં પ્રભુના વચનો હોવા જોઈએ. Satan knows everything. If you are not having a right life, if you go and pray, Satan बोलेगा बेटा हाथ मत लगाना, पूरा तुम्हारा हिस्ट्री बता दूंगा. હા અને તમારે શેતાન તો આપણા જીવનને જાણે છે અને પછી તમે ખાલી ખાલી પ્રાર્થના કરવા જાઓ ઉપરથી શેતાન તમને કઈ સંભળાવે અરે બેટા હાથ ના લગાવીશ તારા જીવનનો ઇતિહાસ ખોલી નાખીશ. In Odo, I came here for internship in the year 1993. આ 1993 ઓઢવમાં હું પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઇન્ટર્નશિપ માટે આવેલો. So one family came and said, kindly pray for my brother. His name is Kushal. અને કોઈ કે કુટુંબ મારી પાસે આવે ને કે અમારા ભાઈને માટે પ્રાર્થના કરજો એનું નામ કુશલ છે. With fasting on Friday, we went to that house. અને શુક્રવારે ઉપવાસ સાથે ઘરે અમે ગયા. He was very tall fellow. અને એ તો ભાઈ બહુ ઊંચો. He was having cigarette in his hand. અને એના હાથમાં તો સિગારેટ હતી. He put the burning thing inside his mouth. અને જે સળગતો ભાગ સિગરેટનો એ મોંમાં મૂકી દે. And then he was climbing and he was saying, I am James Bond.
અને એ પછી એક સીડી ચડેલા પાછો આમ હાથ કરે ને કે હું તો જેમ્સ બોન્ડ છું. I said to him, do you know who am I? અને હું એને કહું કે તું જાણે છે કે હું કોણ છું? This is a real story. આ તો સાચી બનેલી ઘટના છે. That Kushal said, એ કુશલે કહ્યું, you are from Bhilai. હા તમે તો વિલેજથી Your આયા father is a railway employee. અને તમારા પપ્પા તો રેલવેના એમ્પ્લોયી રેલવે નોકરી કરે છે. He gave my full introduction. અરે એ માણસે મારી પૂરેપૂરી ઓળખાણ આપી દીધી. Satan knows everything. શેતાન બધું જાણે છે. Here also Satan used that. અને અહીંયા શેતાને પણ એવી જ વાત કરીને એનો ઉપયોગ કર્યો. If you observe the text carefully, જો તમે બહુ સાવધાનીપૂર્વક આ વચનને વાંચો, even Satan quoted Psalm. અરે શેતાન તો ગીત શાસ્ત્રમાંથી ઉલ્લેખ કરે છે. Verse 10 and 11, Psalm 91 verses 11 and 12. હા, ગીત શાસ્ત્ર 91 અને 11 ને 12 વચન અહીંયા શેતાન કહે છે. એ લૂક 4 ને 11 માં Satan knows everything, શેતાન બધું જ જાણે છે. but word of God is powerful. પ્રભુનું વચન પરાક્રમ The સભર છે. word of God can defeat the stronghold of enemies. અને એ તો પ્રભુનું વચન એ જે શત્રુના મજબૂત કિલ્લાઓને તોડી પાડવાને સમર્થ છે. So what happened in Jordan? અને એટલા માટે યર્દનમાં શું બન્યું? Jesus prayed. ઈસુએ પ્રાર્થના કરી. What happened in wilderness? અને ઈસુ અહીંયા રાનમાં શું બન્યું? Jesus took the word of God. ઈસુએ પ્રભુના વચનનો દેવના વચનનો ઉપયોગ કર્યો. So when you go through different seasons, અને એટલા માટે જીવનના જુદા જુદા સમયોમાં તેને પસાર થાવ. if you want to be a victor, જો તમારે વિજેતા બનવું છે તો prayer is needed, પ્રાર્થનાની જરૂરિયાત છે. word of God is needed. પ્રભુના વચનોની જરૂરિયાત છે. So I shared 2 seasons. અને એટલા માટે બે જ સમયોની મેં તમને વાત કરી. 5 seasons you can learn yourself. પણ 5 બીજા સમયો છે કે જે તમે પોતે અભ્યાસ કરજો. The third season, અને ત્રીજો સમય એ છે, only reference I will mention. હવે કેટલાક ઉલ્લેખો સંદર્ભો જ હું કહીશ. I know that you all are tired, હા, હું જાણું છું કે તમે બધા આજે થાકી જ ગયા છો. so I will not take your time. અને એટલા માટે લાંબો સમય પણ તમારો નહીં લઉં. The third season is Galilee situation. અને ત્રીજો સમય એ તો ગાલિલની પરિસ્થિતિ આવે. Luke chapter 4, 14 following. લૂકની સુવાર્તા 4 અધ્યાય 14 વચનથી આગળ. There also Jesus used the word of God. અને ત્યાં પણ ઈસુ પ્રભુના વચનો દેવના વચનનો ઉપયોગ કરે છે. The fourth season, અને ચોથો સમય transfiguration season. અને એ તો રૂપાંતરનો સમય. Luke chapter 9, લૂકની સુવાર્તા 9 અધ્યાય 28 to 36. અને 28 થી 36 માં વચનો. There also Jesus prayed. અને ત્યાં પણ ઈસુએ પ્રાર્થના કરી. And the next season, અને પછીનો સમય Matthew chapter 26, માથેની સુવાર્તા 24મો અધ્યાય verses 36 to 46. અને 36 થી 46 વચનો. Gethsemane અને situation. તો ગેત્સેમાનેમાંનો સમય કે પરિસ્થિતિ. There also Jesus prayed. અને ત્યાં પણ ઈસુએ પ્રાર્થના કરી. And the next situation, અને પછીની પરિસ્થિતિ Golgotha એ તો situation. ગલગથાની પરિસ્થિતિ. Matthew chapter 27, માથેની સુવાર્તા 27મો અધ્યાય 32 to 44. અને 32 થી 44માં વચનો. And then the seventh અને situation, પછી 7મો સમય the new experience, નવો અનુભવ. the resurrection એ experience. તો પુનરુત્થાન અનુભવ. Day after tomorrow, we will be celebrating the resurrection અને experience. પરમ દિવસે આપણે એ પુનરુત્થાનના અનુભવને ઉજવીશું. Matthew chapter 28, 16 to 20. માથેની સુવાર્તા 28મો અધ્યાય અને 16 થી 20 વચનો. What you see over અને there? ત્યાં તમે શું જોવો છો? Jesus is saying, અને ઈસુ કહે છે, all authority in heaven and earth has been given to me. આ આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. When you refer back to Luke chapter 4, અને જ્યારે તમે લૂકની સુવાર્તાના 4થા અધ્યાયમાં પાછા જુઓ, what Satan said, ત્યાં શું શેતાન કહે છે? if you bow before me, જો તું મારી આગળ નમી પડશે અને ભજન કરશે, I will give you authority of heaven and તો earth. આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર તને આપીશ. But Jesus decided, ઈશ્વરે નક્કી કર્યું, I will not take shortcut method. હું તો
ટૂંકા રસ્તાની પદ્ધતિને અપનાવું. I have to follow the plan of my Father. મારા પિતાનું જે આયોજન છે એને જ મારે અનુસરવાનું. I have to go through the cross. મારે તો વધસ્તંભના માર્ગે જવાનું. So he decided to take the cross. અને કાલ માટે ઈશ્વરે વધસ્તંભ ઉચકવાનું નક્કી કર્યું. He embraced the cross. અને ઈશ્વરે વધસ્તંભને લઈ લીધો. My dear people of અને Ahmedabad, કાલમાં અમદાવાદના મારા વાળા લોકો, Jesus went through 7 seasons. ઈસુ આ 7 જુદા સમયોમાંથી પસાર થયા. Season of Jordan, યર્દનનો સમય, wilderness season, રાનનો સમય, Galilee season, ગાલિલનો સમય, Transfiguration season, રૂપાંતરનો સમય, Gethsemane season, ગેત્સેમાનેનો સમય, Golgotha season. ગલગથાનો સમય Oh, new season. અને નવો સમય. Oh, we are longing for the new અને season. આપણે નવા સમયની રાહ જોઈએ, ચાતુરતાથી ઝંખીએ છે. If you want to come to new જો season, તમારા નવા સમયમાં આવવું છે તો only 2 things needed. બે જ બાબતોની જરૂર છે. One is word of God. એક તો પ્રભુનું વચન Second is prayer. અને બીજી બાબત પ્રાર્થના. If you are having both in your life, જો તમારા જીવનમાં બંને બાબતોને સ્થાન છે, like the bird, you can fly. જો તમે પક્ષીની માફક ઉડી શકશો. Problem comes, you can fly higher. હા, જીવનમાં મુશ્કેલીઓ આવે પણ તમે ઊંચે ઉડી શકશો. When no one will be with you, you can fly higher. હા, જ્યારે કોઈ તમારી પડખે ના હોય તેમ છતાંય તમે ઊંચે ઉડી શકશો. When people will put you down, you can fly higher. લોકો તમને નીચે ખેંચી કાઢે, તમને અપમાનિત કરે, છતાંય તમે ઊંચે ઉડી શકશો. What is the reason? એનું કારણ શું? The victorious Jesus is with you. કારણ કે વિજયવંત ઈસુ તમારી સાથે છે. The everlasting Father is with you. જે સનાતન પિતા તમારી સાથે The છે. guiding Holy Spirit is with you. દોરના પવિત્ર આત્મા તમારી સાથે છે. If the triune God is with you, અને જો આ ત્રિએક ઈશ્વર તમારી સાથે છે we have nothing to worry. તો આપણે કોઈ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. You will be the victor. હા, તમે વિજેતા બની રહેશો. May God bless you all through this word. પ્રભુ આ વચનો દ્વારા તમે બધાને એનો આશીર્વાદ આપો. પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, ગુડ ફ્રાઇડેની આજના રાતની સંગતમાં પણ તમારી કૃપાથી તમને જીવતા રાખે, દોરિયાને અને ભાગીદાર થવા કૃપા આપી. જ્યાં અમે તમારા ભજનના ગીતો ગાઈ શક્યા અને ઉદારતાથી દાનો લાવી શક્યા અને પ્રાર્થના કરી શક્યા અને સૌથી વિશેષ તમારા વચનોનો આશીર્વાદ માણી શક્યા. પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને તમારો આભાર જ માનીએ છીએ, કારણ કે તમે તમારા જીવનમાં આવેલા જુદા જુદા સમયો દ્વારા પણ અમને જે શીખવો છો, જે આશીર્વાદ આપો છો, અમને દોરો છો અને અમને ખાતરી કરાવો છો કે પ્રભુ ઈસુ જેમ તમારા જીવનમાં પણ દેવનું વચન અને પ્રાર્થના અને તમે નિવાદે સ્થાન આપ્યું અને એ જ અમારા માટે તમે નમૂનો આપ્યો. પ્રભુ, અમને પણ જરૂર છે આ તમારી સંગતની અને એટલા જ માટે વાલા પ્રભુ તમારા વચનમાં, તમારી પ્રાર્થનામાં જીવનની તમામ વ્યસ્તતાઓ મધ્ય પણ તમારી સાથે જોડાયેલા રહેવામાં અમારી મદદ કરો. ઓ પ્રભુ, અમે જીવનની ઘણી દોડધામોમાં, ઘણી જવાબદારીઓમાં વાલા પ્રભુ બાપ, અમારું વ્યક્તિગત જીવન, કૌટુંબિક જવાબદારીઓ, વ્યવસાયિક જવાબદારીઓ, મિત્રોની જવાબદારીઓ, સામાજિક જવાબદારીઓ, વ્યવસાયિક જવાબદારીઓ, ઘણી બધી દોડધામોમાં અને ઘણા બધા સોશિયલ મીડિયાઓમાં, ઘણા બધા સંબંધોની જવાબદારીઓમાં અમે તમારી સાથેના સંબંધમાં નિષ્ફળ ગયા. અને વાલા પ્રભુ, તમારા વચનને, તમારી પ્રાર્થનાને અમારા જીવનમાં બંને પાંખોશ અમે એને સ્થાન આપ્યું નહીં. અમારા માટે એ રોજિંદી સામાન્ય ઘટના અમે માની લીધી, રોજિંદી અમારી ફરજ માની લીધી અને અર્થમાં મેં કરી. પ્રભુ, અમને માફ કરો. વાલા પ્રભુ, પૂરા હૃદયથી, પૂરી ઉત્કંઠાથી, પૂરી ભૂખ ને તરસ સાથે તમારા વચનમાં રહેવા, તમારી પ્રાર્થનામાં રહેવા, તમારા ચરણોમાં રહેવા અમને મદદ કરો. કૃપા આપો. અગ્રીમતા આપવાના માટે અમને મદદ કરો. આજનો આશીર્વાદ તમે પમાર્યો, તમારી વાત તમે અમને જાહેર કરી, અમે આભાર જ માનીએ છીએ. અને એ જ વચન હંમેશા અમારા હૃદયમાં ખૂપાયેલું રહે કે 60, 70 ને 100 ગણા ફળ
અમારા જીવનના બાકીના જીવનમાં પણ આવે. પ્રભુ અહીંથી છૂટા પડીએ છે. અત્યાર સુધી સપ્તાહમાં લઈ આવ્યા, એક પછી એક સવાર ને એક પછી એક રાત મદદ કરી, અમે બહુ આભાર માનીએ છીએ. હવે પ્રભુ બાકીની જે સંગતો છે એને માટે મેં ખાસ તૈયાર કરજો, અમને કૃપા આપજો. અમને સહી સલામત ઘરે લઈ જાઓ, રાત્રિમાં સારી ઊંઘને આરામ આપો. તમારી ઈચ્છા છે તો એક નવા દિવસની ભેટ આપો. ઈસુ પ્રભુમાં અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આમેન. તારનાર પ્રભુ ઈસુની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સતત સંગત, સહાય, સામર્થ્ય, શાંતિ, વચનનો આશીર્વાદ આપણ સર્વની સાથે મેં સદાસર્વકાળ રહો. આમેન.